નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વેધર એનાલિસિસમાં આજે વાત કરી છે હવામાન વિભાગની એ આગાહી ને સાથે જ ગુજરાતની માથે એ કમરોળથી 3 જેટલી એ સિસ્ટમ કે જે એક સાથે સક્રિય છે કે જેના કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સ્થિતિ એ જોવા મળી રહી છે। છેલ્લા 48 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અતિથી ભારે વરસાદ વરસ્યો, જેમાં ખાસ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીની અંદર એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં એટલો વરસાદ પડ્યો હતો અને જેના કારણે ત્યાંની સ્થિતિ એ હાલ હવે એ કંટ્રોલની અંદર છે। જ્યાં પાણી ભરાયા હતા એ પાણી પણ ત્યાંથી ઉતરી ચૂક્યા છે, પરંતુ હવે હવામાન વિભાગની શું આગાહી? હવામાન વિભાગે આગામી 2 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી કરી છે અને એ આગાહીનું કારણ એ ગુજરાતની માથે એ કમરોળથી 3 જેટલી સિસ્ટમ, જેમાંની એક સિસ્ટમ એ મધ્યપ્રદેશની અંદર સક્રિય છે, જેના કારણે ગુજરાતના એ મધ્ય ગુજરાતનો ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગની અંદર અસર કરે છે। अब જો આ જે વિસ્તાર જે છે એ રાધનપુર, કપડવંજ, લુણાવાડા અને એની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડે એ પ્રકારની સ્થિતિ એ દેખાઈ રહી છે, પરંતુ આ સ્થિતિ શેના કારણે, કઈ સિસ્ટમ સક્રિય છે કે જેના કારણે આ સિસ્ટમ અહીંયા આટલી અસર જોવા મળી રહી છે? તો આ સિસ્ટમ એ મધ્યપ્રદેશની અંદર સક્રિય છે। જે સિસ્ટમ એ મધ્યપ્રદેશની અંદર સક્રિય છે એના માધ્યમથી સમજીએ। જુઓ, અહીંયા એ મધ્યપ્રદેશની આ સિસ્ટમ સક્રિય છે। આ એ મધ્યપ્રદેશના ભાગની અંદર અત્યારે અતિથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ જે ભાગ આપને દેખાઈ રહ્યો છે આ મધ્યપ્રદેશનો કેટલોક ભાગ છે અને આ જે સિસ્ટમ છે એમાંનો કેટલોક ભાગ એ ઉત્તર પ્રદેશની અંદર છે અને કેટલોક ભાગ એ મધ્યપ્રદેશની અંદર છે। એટલે કે એમપીની અંદર વરસાદી સિસ્ટમ એ ખૂબ સક્રિય હોવાના કારણે તેની અસર એમપી સહિત ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે। अब જો અહીંયા જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમની અસર છેક લુણાવાડા, મહીસાગર સુધી અસર જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ, જલગાંવ સુધી અસર એ જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી અને વિન્ડી મોડ્યુલના માધ્યમથી આ આગાહી એ જોવા મળી રહી છે। હવે આ જ આગાહીને આપણે આવતીકાલની જો વાત કરવામાં આવે કે જ્યાં 30 તારીખની આસપાસ ગુજરાતની અંદર વાતાવરણની અંદર કેવી પરિસ્થિતિ, તો એની એ જ પરિસ્થિતિ ગુજરાતના ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીનો એ જે પટ્ટો છે પૂર્વીય ભાગનો કે જ્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં પણ મધ્યપ્રદેશની એ સિસ્ટમ જો ગઈકાલે એટલે કે આજના દિવસની વાત કરીએ 29 તારીખે જે સિસ્ટમ સક્રિય છે, આવતીકાલે એટલે કે 30 તારીખના રોજ એ સિસ્ટમ વધુ સક્રિય થાય છે અને વધુ સક્રિય થતાની સાથે જ મધ્યપ્રદેશમાં એ સિસ્ટમ વધુ મજબૂતાઈથી એ દેખાઈ આવે છે। આપ જુઓ, આ એ અતિથી ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ એ મધ્યપ્રદેશની અંદર પડે તેવી સ્થિતિ છે ને તેની અસર ઉત્તર પ્રદેશની અંદર પણ જોવા મળી રહી છે। જો ગઈકાલે એટલે કે 29 તારીખના સમય અનુસાર ઉત્તર પ્રદેશમાં એ સિસ્ટમ થોડી નાની હતી, એ ઓછી દેખાઈ રહી હતી, પરંતુ હવે એ સિસ્ટમ વધુ સક્રિય થઈ છે 30 તારીખના રોજ। એટલે કે આવતીકાલે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોની અંદર અતિથી ભારે વરસાદ પડે તે પ્રકારની સિસ્ટમ એ હાલ દેખાઈ રહી છે। હવે આ જ સિસ્ટમ જે હવામાન વિભાગની આગાહી વિન્ડી મોડ્યુલના માધ્યમથી દેખાઈ રહી છે એની આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે, જે હવામાન વિભાગનો મેપ છે એ મેપની વાત કરવી છે। આ જો આજનો આ મેપ છે 29 તારીખની આ વાત કરી રહ્યા છીએ આપણે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આ દક્ષિણ ગુજરાતનો ભાગ, આ તમામ જગ્યાઓ ઉપરથી એ વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સ્થિતિ છે। ઉત્તર ગુજરાતની સૌથી પહેલા વાત કરીએ કે જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ એ વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવ અને દમણની વાત કરવામાં આવી છે, દાદરાનગર હવેલીની વાત કરવામાં આવી છે કે જે વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ એ હવામાન વિભાગના મેપ દ્વારા એ કરવામાં આવી છે। હવે જ્યાં વરસાદની નહિવત આગાહી પરંતુ કેટલાક વિસ્તારોમાં એ વરસાદ પડે તો એ વિસ્તારની જો વાત કરવામાં આવે કે અમુક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે, જેમાં કચ્છની વાત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રનો આખો પંથક છે કે જેમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, માફ કરશો અમરેલી, બોટાદ, રાજકોટ અને ભાવનગરની અંદર આ એ છૂટાછવાયા સ્થળે અમુક જગ્યાઓ પર અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ એ હવામાન વિભાગની આગાહી મુજબ દેખાઈ રહ્યું છે।
પરંતુ જે ગુજરાતની માથે 3 જેટલી સિસ્ટમ એક સાથે સક્રિય છે કે જેના કારણે એક ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે અને જેના કારણે એક મધ્યપ્રદેશની અંદર સિસ્ટમ છે સક્રિય, તેની અસર આ તમામે આખા ગુજરાતની અંદર વરસાદના કારણે દેખાઈ રહી છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2જી તારીખ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસે એ પ્રમાણની સ્થિતિ છે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતની અંદર એ મોટા ભાગના જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદે આવરી લેવામાં આવ્યો છે અને ગુજરાત માટે ખૂબ સારા સમાચાર કહેવાય કે લગભગ 1 મહિનાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું એ પ્રવેશી ચૂક્યું છે. ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે અને હજુ એ આગામી 2 તારીખથી લઈને લગભગ 15 થી 17 તારીખ સુધીના એ દરમિયાન એ થોડું વરસાદની અંદર થોડો ગેપ પડવાનો છે અને ત્યારબાદ ફરી એકવાર વરસાદની સિસ્ટમ સક્રિય થાય આવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા અને હવામાન આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તમારા વિસ્તારની અંદર હાલ વરસાદની કેવી સ્થિતિ છે, વરસાદની કેવી અસર એ વરસાદની પાણી ભરાવાની પરિસ્થિતિ છે કે પછી વરસાદ પડવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, આપણા વિસ્તારની શું પરિસ્થિતિ છે, અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.